વેલકમ બેક ટુ અવર ચેનલ ગાઈઝ. તો પાછા એઝ ઇટ ઇઝ જીમમાંથી આવી ગયા ને આજે તમે 5 કિલોમીટર ક્રોસફિટ કર્યું. આજે શિવાની જીમમાં આવી હતી, પણ શિવાનીની હાલત ખરાબ છે. જો ઊંધી પડી છે, કેમ કે એને થોડીક ઉધરસઈ છે, પેટમાંય દુખે છે અને થોડુંક એને પીઠમાં ને બધે મતલબ કે મિક્સ બધું છે ને શરીરમાં બહુ જ એને બોડી એકને વીકનેસ છે. એટલે તોય જીમમાં આવી હતી. અમારું શિવાની છે એકદમ સ્ટ્રોંગ. સવારનો એમ હતો કે નથી આવું, પણ તો જીમમાં આવી પછી એવું નહીં કે ખાલી બેઠી રહીને કાંઈક કરવી ખરા. એ તોય 1 કિલોમીટર તો એ દોડી અને બધું જમ્પિંગ જેક્સથી લઈને સ્ટેપલ હોય, પ્લેન્ક કર્યો એને 2 મિનિટનો. એ શું 1.5 મિનિટ જ કર્યું? હા ભાઈ, 1.5 મિનિટનો કરેક્શન આવ્યું છે ઉપરથી પરીક્ષામાં. 1.5 મિનિટનું. આલે પ્રોટીન તો પી લે. પ્રોટીન આપણે બનાવી નાખ્યું છે એના માટે. તો બારણું વગર તો મને એસી નું કુલિંગ આવે થોડું. ઓહ, તું બીમાર છો ને એટલે તને અત્યારે કાંઈ રિયલાઇઝ નથી થતું. બાકી બહુ જ અત્યારે ઠંડી લાગે એટલું કુલિંગ છે. હા, બંધ હતો અત્યારે એને. ટેસ્ટ ગમ્યો? બાકી એમાં હજી કંઈ આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ નાખી દઉં? બારણું ખાલી બંધ કર દે, બાકી તું ગમે એ કર. એ એક્ઝેક્ટલી એસી નીચે બેઠી છે. કીધું ને બીમાર છે એટલે. અને થોડુંક ગર્લ્સને કોઈ બી જનરલ બીમાર હોય એટલે થોડુંક એને અસર થાય, ઠંડી ગરમીની વધારે થાય એમ. તો હું મૂકી દઉં, હાલો ચા કોફી મૂકી દઉં. આજે આપણે બનાવી કાઢીએ. આજે હું પીવડાવું શિવાજીને કોફી. હા ના, હું મૂકી દઉં છું, તું રેસ્ટ કર. હા પણ તું રેસ્ટ કર. એને આપણે કરવા દઈએ રેસ્ટ. ત્યાં હું ચા કોફી મૂકી દઉં. હા કરી દઉં બંધ. ત્યાં પાણીની બોટલ ને બધું જો ભરી નાખીએ. બોટલ અહીંયા પડી છે. ઓહ, તો પેલું તો છલકાઈ ગયું. પેલા આ કામ બતાવીએ. તો જો આમાં શિવાજીના કોફીનું દૂધ મૂકી દીધું ગરમ કરવા. આમાં આપણી ચા મૂકી દીધી. અહીંયા કોફી બોફી કાઢીને બધું તૈયાર રાખ્યું છે. પાણીનો જગ ભરાઈ ગયો. ગોળો ભરવાનું કામકાજ ચાલુ છે. આજે માહોલ એવો છે કે વરસાદ આવશે એવું લાગે છે. વરસાદ ન આવતો કંઈ નહીં, પણ આ વરસાદી માહોલ બનવા માંડ્યો છે. એકદમ ક્લાઉડી વાદળછાયું વાતાવરણ છે. અરે ફૂટબોલ, એ હોપ કે ભાઈ તમારામાંથી કેટલાક જોતા હશે, પણ કાલે રાતે અડધી રાતે ગજબ અપસેટ થઈ ગયો. જર્મની બહાર વહી ગયું પેનલ્ટી શૂટઆઉટમાં. અને બ્રાઝિલ જાપાનનો મેચ તમે જોયો તો ખતરનાક મેચ થયો. પહેલાં તો એક ઘડી એમ થયું કે જાપાન બ્રાઝિલને કરી દેશે બહાર, પણ બ્રાઝિલે ગમે એમ કરીને મેળ પાડ્યો. વાય જર્મની સારું રમતું હતું. ટોટલ મતલબ કે 75% બોલ તો જર્મની પાસે જ હતો, પણ તોય છેલ્લે પેનલ્ટીમાં જાય પછી કાંઈ વિશ્વાસ ન હોય ગમે એ ટીમ જીતી શકે. અને પેરુગ્વે જેવી ટીમે જર્મની જેવા જાયન્ટને બહાર કરી દીધા. તો ઓલા જેવું જ થયું કે આયર્લેન્ડે ઇન્ડિયાને સિરીઝ હરાવી દીધી T20. જે કન્ટિન્યુઅસલી આપણે આટલું હાર્યા નહોતા, 16 સિરીઝથી હારી ગયા. એના જેવો જ અપસેટ થઈ ગયો વર્લ્ડ કપમાં. બસ ચાલો રાહ જોઈ જ કે ચા ને કોફી થાય પછી આપણે શિવાને રૂમમાંથી બોલાવીએ. ત્યાં સુધી ભલે આરામ કરી લેતી, પછી નાસ્તો બાસ્તો એ કરી લે ને પછી આપણે દવા આપી દઈશું, પછી પાછી ભલે આરામ કરતી. જો શિવાની આ કેપ્સિકમ કંઈક શેકી રહી છે. આમાં શું છે? એ ગરમ છે, છોલે બાફવા માટે રાખ્યા છે. ઓ, એમાં છોલે ચણા બાફવા માટે રાખ્યા છે. કેમ કે એ છે ને કાંઈક બનાવી રહી છે ઓલું હેલ્ધી સેલેડ. તો એના માટે એને અહીંયા કોથમીર, પછી આ કાંઈક ઓલા પાંદડા શું છે? અચ્છા, લેટેસ મગાવી લીધું છે. ચેરી ટોમેટો મગાવી લીધા છે. કેટલી વસ્તુ મગાવી છે ને જો. અહીંયા પનીર, પછી યોગર્ટ, પછી મધ, થોડું બધું ગાર્નિશિંગ માટે, ચેરી ટોમેટો અને લીંબુ ને એવું બધું. હજી કાંઈક છે ફુદીનો જ છે, પનીર ને બધું. તો એવું બધું મગાવી લીધું છે. આમ તો મેં બપોરે જમતા જ નથી, અને એવું નહીં કે હમણાંથી, વર્ષોથી નથી જમતા બેમાંથી કોઈ. પણ હવે જીમ ને એવું થાય જ ને, તો જીમના ટ્રેનર કહે છે કે ભાઈ બપોરે તમારે કાંઈક તો સેલેડ કે કાંઈક તો થોડું ઘણું પ્રોટીન ઇન્ટેક લેવું જ પડશે. એટલે આજથી હવે શિવાની આ પેતરાજ ચાલુ કર્યા છે. જોઈએ કેટલાક દિવસ આ ચાલુ રહી છે. ત્યાં સુધી બનાવશું. હા, એ છે. એટલે બપોરે જમવાનું એવું જ થાય કે જો ટાઈમ નીકળે ને કે કાંઈ શૂટ કેવું નથી તો પછી બની જાય. બાકી પછી લંચ છે ને સ્કીપ જ થાય, સીધો બ્રેકફાસ્ટ ને પછી ડાયરેક્ટ ડિનર. અત્યારે તો શિવાની બનાવી રહી છે. આ કેપ્સિકમ તો થઈ ગયું કાળું ડિબાંગ. આને શું કરવાનું છે હવે? એની તો છાલ ઉતરે, હજી અંદરથી ન હોય ને તો બહારથી તો કાળું થઈ જાય ને ફટાફટ. બધા સલાડમાં બનાવીશ તો કેવી રીતે? આ ચણા નાખીશ બાફેલા.
પછી કેપ્સિકમના ટુકડા, સાતડી નાખીશ, મરચું ને એવું બધું. પછી ઓલી જે તું ચેરી ટમેટો કે કાકડી, ટમેટી, ચેરી ટમેટો, પછી મકાઈ, ઈ બધાને ઝીણું ઝીણું કટ કરી નાખીશ. પછી એમાં ઉપર મતલબ કે આનો જે હમણાં ગાર્નિશિંગ વાળો આખો સોસ બનાવીશ ને ઈ એની ઉપર નાખી એટલે તું સોસ બનાવીશ? હા, આ તો જાજી મતલબ કે ઓલી માથાકૂટનું કામ મતલબ નથી. એવું છે કે આ સોસ છે ને ઓલમોસ્ટ આજે જોઈએ પેલા હજી તો કેવો બને છે. ઈ 3-4 દિવસ રહે તો કાલે પાછું ઉપર બનાવવું હોય તો ઈ સોસ પાછું નાખી શકાય ઉપર જ. તો એ 3-4 દિવસ રાખી શકાય ને ફ્રીજમાં. આના કરતા તો ઓલા મગ અને ચણા પલાળીને મિક્સ કરીને માથે લીંબુ ને નાખીને ખાઈ લેવું સારું. તને કાલે એવું કરી દઈશ, હું રોજ આવું ખાઈશ. તારે બધું આવું કંઈક ને કંઈક ફેન્સી હોવું જોઈએ, પછી ભલે જેમ બને એમ. એટલે જેવું બને એવું નહીં, સારું જ બનશે. જોજે લે. કંઈક વસ્તુ મગાવી છે ને જોયો એ શું બનાવે. જો ગાઈઝ, શિવાનીએ મસ્ત આખું સેલેડનું બાઉલ બનાવેલું છે. બધું એમાં એને કોથમીર, ફુદીના, લેટસ, કાકડી, મકાઈ, પછી લા ચેરી ટમેટો, પનીર, પનીર બધું છોલે, આખું પ્રોટીન મળે, કાર્બ્સ મળે, આખું એકદમ હેલ્ધી બાઉલ મસ્ત બનાવ્યું. શિવાનીને બધી આવી એક્ઝોટિક વસ્તુ મારે બનાવવામાં માસ્ટરી છે હો. એકવાર કામ હાથમાં ઉપાડે એટલે પૂરું. મસ્ત બેનો શિવાની, નાક ઉપર ચડી ગયું તને યા. પણ ખરેખર મજા આવી ગઈ. હવે આ રોજ મને હાલશે. ડાયટના ચક્કરમાં જો કેવું કરવું પડે જ ને. પેલું આઈસ્ક્રીમ ખાવાનું મન થયું તો આઈસ્ક્રીમ મગાવ્યો ઓનલાઈન, તેમાંથી ગોઈ તો કે ભાઈ સુગર ફ્રી આઈસ્ક્રીમ કયો છે. મતલબ કે જે થોડું ઘણું ઓછું સુગર ગયું એવું. સ્ટ્રગલ તો તારે જ છે. સ્ટ્રગલ ઇઝ રિયલ. ડાયટ કરતા હોય તો એકાદું ચોકલેટ ફ્લેવર ને એક વેનીલા ફ્લેવર બેમાં મળ્યું સુગર ફ્રી, તો બે આપણે મગાવી લીધું. એક અમૂલમાં મળ્યું, એક ક્રીમ બેલામાં મળ્યું. તો બે આપણે છે ને ચાખીને નક્કી કરીએ કે અમૂલનું સારું છે કે ક્રીમ બેલાનું સારું છે. નો ખવાય આવું, નો ખવાય. હવે તું નહીં ખાય એમ? હા, હું તો નહીં જ ખાઉં. હું તો ખાલી આજે ખાલી અલગ છે એટલે જરાક ચાખીશ. હા હો, આ તો હું ખાલી ચાખું જ છું. આટલા આપણે જોયો તો ખરા કે અમૂલ ને ક્રીમ બેલામાં કયું સારું છે. હવે તો હું જ ચાખી લો. હાલે પકડ. હા, તો ચમચી છે. પેલા આપણે અમૂલનો ટ્રાય કરશું. જલ્દી કર બે. હા. અમૂલ તો ખબર હોય જનરલી. ક્રીમ બેલા ક્લિયર વિનર. દૂર નો કોમ્પિટિશન. ઓકે 100% ક્લિયર વિનર. પણ સારો છે, સુગર ફ્રી છે, પણ વાંધો આવ્યો નથી, સારો છે. આ વિનર. આ ક્રીમ બેલા વિનર હો ભાઈ. અને આ ઈ સારો છે, પણ ક્રીમ બેલા જીતી ગયો બેમાંથી. ઓકે. તો ગાઈઝ, આઈસ્ક્રીમ સુગર ફ્રી આઈસ્ક્રીમ સમજીને ખાઈ તો લીધો. પછી ખબર પડી કે એમાં લખ્યું છે, જો એમાં લખ્યું છે નો એડેડ સુગર. શું લખ્યું છે? નો એડેડ સુગર. એટલે મને એમ કે એમાં સુગર જ નથી, પણ એમાં એવું નથી, કંઈક અલગ મિનિંગ થાય છે. મને આજે ખબર પડી. પાછળ તમે વાંચો ને તો એમાં જો સુગર તો છે જ. જ્યારે તમે વાંચો ને બરાબર, તો આમાં સુગર તો છે જ. કેટલું સુગર? ટોટલ સુગર લખ્યું 3.9 ગ્રામ. એડેડ સુગર લખ્યું 0. મતલબ કે ઉપરથી એમાં ખાંડ નાખતા નથી. એમાં જે નેચરલી ખાંડ આવતી હશે ફ્લેવરમાં, વેનીલામાં કે જેમાં, એ એટલી ખાંડ તો છે, એટલી સુગર તો છે જ. અને પાછું એક કંપનીએ તો નામે શું રાખ્યું છે ખબર છે? 0 સુગર આઈસ્ક્રીમ. એટલે તમને એમ લાગે કે આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈએ, આમાં સુગર છે જ નહીં, તમે ડાયટ કરતા હોય તો ખાઈ લ્યો. પણ એમાં એવું જ છે કે ભાઈ નો એડેડ સુગર, એટલે કે ઉપરથી નાખેલું સુગર નહીં, બાકી તો એમાંય સુગર તો છે જ. એટલે નો હાલે. આ તો મગાવી લીધો હતો, પછી પાછળ વાંચ્યું એટલે ખબર પડી. નો ચાલે ને શિવાની? શિવાની કે હું ઘરે આઈસ્ક્રીમ બનાવીશ. શિવાની હાલે તમારે ઘરે કોકા કોલા બનાવી નાખે. શિવાનીને બનાવતા બધું બહુ આવડે અમારે. કેમ અમારી માસ્તરાણી છે, અમારા માસ્તરાણી. અમારા ઘરમાં એનું જ બધી હાલે હો. થાયરું જોયું ને કે ઠાયરું એટલે ઠારી દેવાનું. હાલો કેમેરો બંધ. તો વાગી ગયા છે ઓલમોસ્ટ બપોરના 4, અને હું કાંઈક બેઠો કન્સેપ્ટ વિચારું છું. અને શિવાની પાછા બ્રાન્ડના ઇન્વોઇસ બનાવવા છે. પોચ ફાડે પોચ. અને જો સામે ત્યાં 2 છોકરા બેઠા છે, જ્યાં બિલ્ડિંગ બને જ ને ત્યાં. બહારનો માહોલ મસ્ત છે એકદમ.
વરસાદી માહોલ થઈ ગયો છે અમદાવાદમાં, એવું લાગશે કે વરસાદ આવશે તો કદાચ આપણે ઝાપટા ક્યાંક આવી શકે. બહાર હે જશું. વરસાદ આવશે તો આપણે ક્યાંક કાર લઈને નીકળશું. એટલે કે વરસાદ આવે તો હા હા ભાઈ તને કાર લઈને બહાર લઈ જઈશ ને હું તને નાસ્તો વાસ્તો કરાવીશ, ગરમા ગરમ સમોસું ખવડાવી દઈશ બસ. પણ વરસાદ આવે તો ને, હા વરસાદ આવશે તો જાશું. ડિમાન્ડ આવી ગઈ હો અત્યારથી. ઓલી ઊંધું હોય કે પહેલાં ઘરે જે બધા આપણા બધા જે જેન્ટ્સ સમાજ હતો ને એ વરસાદ આવ્યો તો એમ કહેતા કે ભજીયા બનાવો, પકોડા બનાવો. હવે આ બધું ચક્ર ફરી ગયું છે. હવે વાઈફી એમ કહે કે વરસાદ આવ્યો તો મને બહાર લઈ જાઓ, પણ બહાર લઈ જવાનું. શું મગાવસ શિવાની? તારે ખાવા જ ને પુડલા તો ચણાનો લોટ. તો તારે પણ શાક રોટલી ખાવા હોય તો ચોળી મગાવી લે, વાંધો નહીં. તારે રોટી સબ્જી કે રાઈસ ને એવું ખાવું હોય તો એવું કર. બંધ થઈ જતું કા? કેમ કે ખબર કે હું હમણાં આ નહીં બનાવી દઉં ને પુડલા તને તો તું શાક રોટલી ખાઈશ નહીં, ભારાડી ખાતો જાસ તું. હું બરાડી થતો જાઉં. હા કેમ કે તારે જે ખાવું હોય ને એ જ ખાવું હોય તારે. ના એવું કઈ નથી. તું મારું માન રાખવા માટે ખાલી એમ બરાબર છે કે હા ભાઈ તને શાક રોટલી ખાત ને તો શાક રોટલી બનાવી લે, પણ તું શાક રોટલી ખાતો નથી. શાક રોટલી હું ખાવા જ છું. નાનપણથી શાક રોટલી ખાયા જ મોટા થયા હોય. એટલે હું ચોળીની સબ્જી ને રાઈસ ખાઈ લઈશ બસ, એવું હશે તો. જોડી લેતો આવતો જા. તો તારે ચોળીની સબ્જી ખાવી છે કે પુડલા ખાવા ચણાના લોટના? જોઈ ને એ બેન તો પાછા પૂછ તો તને પૂછું છું, એવું કઈ નથી. તને પૂછું છું તારે શું ખાવાની ઈચ્છા છે એ ખાશું. ચણાના લોટના પુડલા બનાવડાવી લઉં. તો તારા ચણા લોટના પુડલા ખાવાની ઈચ્છા છે ને? પાકું ને? તને ભાવે છે ને? બેનને બનાવતા આવડે જ પહેલા તો. બેનને પુડલા બનાવતા નહીં આવડતા હોય? અહીંયા બનાવતા હોય અમદાવાદમાં તો આવડતા હશે. ચણા લોટના ચીલા બનાવતા તો આવડે જ ને. હવે જોઈએ બેન આ પછી ખબર. એને કે ના આવડતા હોય તો શીખી જાય, બે શીખી જાય ને કે આ તો બદલાવ તમારે બનાવવા પડશે સામે રેગ્યુલર. ક્યાંય આપણે ડાયટમાં તો ચીલા આપણે લેતા નથી. ચોમાસું આવશે તો પછી રાતે એવું જ ભાવશે. એને પૂછી લેજે ભજીયા એને ફાવ જ નથી ફાવતા. તો યાર આ બધું તો ચોમાસામાં તો, બાકી આપણે નવા કોક ગોતી લઈએ એમ. અરે યાર ચોમાસું આવે તો હવે ચણા લોટના પુડલા ભજીયા આવું બધું જોયો તો ખરા કે નહીં? હલો તો તું ચા મૂકી દેસ? હે આ ડાયરેક્ટ ના પાડી દીધી. કેમેરો ચાલુ છે, બધાને ખબર પડી જશે. હા પાડ પછી પાછળથી છાનમું મૂકી દેસ, કોઈ કિસી કો પતા નહીં ચલેગા. આપણે એવું કઈ ચૂપ રાખતા જ નથી. તો ગાઈસ 6:30 જેવા વાગી ગયા છે તો આપણે ચા બનાવીને ચા પી રહ્યો. પહેલાં આપણી સાથે થઈ ગઈ છે આજે સ્કીમ, કારણ કે સાંજે 6-7 વાગે એવી વાત થઈ હતી કે શિવાજીને ખાવું તું ચોળીનું શાક અને રોટલી, અને મારે ખાવા હતા ચણાના લોટના પુડલા. તો પછી ફાઇનલી આપણે એવું ફાઇનલ કર્યું કે ચણાના લોટના પુડલા બનાવશું. તો જે બેન રસોઈ કરવા આવે છે એ આવી ગયા. એને ચણાના લોટના પુડલાની તૈયારી કરી નાખી, બેટર બનાવી લીધું, લોટમાં બધું મિક્સ કરી દીધું, એકદમ રેડી થઈ ગયું. પણ પછી મને યાદ આવ્યું કે પુડલા તો ગરમ ગરમ ભાવે. તો બેન તો આવી ગયા હોય 7:30-8 વાગ્યામાં, તો ત્યારે મારે કેમ જમી લેવું? એટલે પછી મેં શિવાજીને કીધું કે હવે છે ને બેનને રજા આપી દે છે, જવા દો, એને કયો ખાલી તૈયારી કરી નાખે, અને પુડલા કોણ બનાવી દેશે? હા તો પછી તો હું જ બનાવી દઉં ને કોણ બનાવી દે? હા તો પછી પુડલા એ બનાવી દેશે. કાંઈ ઓપ્શન નથી આપણી પાસે. ના પણ આજે તારે ગરમ ગરમ ખાત ને ત્યાં બનાવજે ગરમ ગરમ, પછી ત્યાં ખાજે અને જેવું બીજું ઉતરે એવું મને આપજે. પણ જો હું પાછું એમ નહીં ખાવી તો બધા પુડલા ભેગા બનાવી નાખશે, પછી સાથે ઉતરશે, પછી હું ને શિવાની સાથે જ જમશું. એટલે એનો એ પોઈન્ટ એ સાચો છે કે ભાઈ પુડલા તો કાંઈ એમને તો હું ઉતારીશ ને તું ખાઈશ નહીં, કેમ કે એવું એકલું હું જમીશ નહીં. એ બધા એક સાથે બનાવી નાખશે, પછી અમે સાથે જ જમવા બેસતું. પણ તોય થોડાક ગરમ ન રહે, પણ ઉના તો રહી ને. ઉના ઉના ભાઈ જા ઓલા સાવ ઠંડા થઈ જાય એટલા માટે, બીજું કાંઈ નહીં. સેન્સ ઓફ હ્યુમર થોડુંક છે ને બ્લાન્ડ છે એનું, બીજું કાંઈ નથી. ઉના એટલે હાલે ઉના હોય જાવ બસ. તો ખારી થઈને મારી સામે જ હવે. અને મેઇન પ્રોબ્લેમ બીજો એ છે કે એ અત્યારે વાગી ગયા છે 9. એ એટલે ઓલમોસ્ટ જમવાનો ટાઈમ થઈ ગયો છે. પુડલા બનાવી નાખે, પણ નીચે ફ્લેટમાં પાઇપ લીકેજનું રિપેરિંગ ચાલે છે. તો આખા ફ્લેટનું વોટર સપ્લાય બંધ છે બપોરના 2 વાગ્યાનું. તો પાણી ક્યાંય નળમાં આવતું નથી. એટલે એને જમી લેવું છે, પણ પાણી ન આવતું હોય તો કેવું થાય કે તમે કંઈક તૈયારી કરો ને ગમે કંઈક થાય તો પાણી તો જોઈએ ને, કંઈક સાફ સફાઈ માટે કે ગમે એના માટે. ઘોડો ભર્યો છે પણ એમાંથી લઈ લેશું. પછી તો પીવાનું પાણી છે, કે સાફ સફાઈ કરવાનું પાણી છે, તો ઉનાળામાં પાણીનો બગાડ કરીશ. તારી યાર વાત જ નહીં કર.
એટલે હવે પાછો મેસેજ આવ્યો છે કે પાણી આવતા આવતા રાતના 9:45 થઈ જશે. એટલે એને અત્યારે જમી લેવું છે, પણ મારી ગણતરી એવી છે કે પાણી આવે ને પછી થોડું કમ્ફર્ટેબલ રહે ને, બીજું કંઈ નહીં શિવાની. અરે 9:30 વાગ્યા સુધીમાં બનાવવાનું ચાલુ કરી દેશે એટલે 10 વાગે પાણી આવતા હતા બધા બની તો જાય. જોશું કાંઈક હાલો એટલે ને. બનાવવા માંડજે. અત્યારે તો પાણી આવવાની રાહ જોઈએ છે. બનાવવા માંડજે. યસ ગાઈસ, તો શિવાની જુઓ મસ્ત મસ્ત ચણા લોટના પુડલા બનાવવા માંડી છે. વાહ, હજી તો થોડું ઘણું વાદળિયું વાતાવરણ થયું છે, હજી તો વરસાદ પ્રોપર પડ્યો નથી. ત્યાં જ મને પુડલા ખાવાનું મન થઈ ગયું. તો વરસાદ પછી તો આ ચણા લોટના પુડલા અને ભજીયા ને કંઈક ખાવાનું મન ત્યાં રાખશે. પુડલા તો હાલે, પણ ભજીયામાં તો કંટ્રોલ રાખવો પડશે. પણ જો શિવાનીએ ચકાચક મસ્ત પુડલું બનાવ્યું. શિવાની, તને પુડલા નથી ભાવતા કા બહુ? શિવાયને બહુ પુડલા નથી ભાવતા, પણ આજે મારા માટે એને સ્પેશિયલ પુડલાનો કાર્યક્રમ જેને કે ને કરી નાખ્યો. એટલે ઈ ખાશે થોડુંક, પણ હું એના ફેવરિટ નથી, પણ તો એ ખાઈશ તો ખરા હતું. યસ મિત્રો, બસ તો હવે જો જમવામાં પુડલા ને એવું બધું ખાઈ લઈએ અને પછી આપણે પાછા નેક્સ્ટ વ્લોગમાં મળશું. તો આ વ્લોગને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને આપણે પાછા મળતા રહેશું નેક્સ્ટ વ્લોગમાં. બાય એવરીવન. બાય. કેવું શિવાની? બાય. બાય.